પ્રાઇમ ટાઈમમાં હવેનો મુદ્દો છે, શું છૂટશે સોશિયલ મીડિયાનું વળગણ? બાળકોમાં વધતા સોશિયલ મીડિયાના વળગણને દૂર કરવાની કોશિશ તેજ થઈ રહી છે. ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય હશે જે બાળકોમાંથી સોશિયલ મીડિયાના દૂષણને દૂર કરવા માટે ગાઈડલાઈન બનાવશે. માત્ર સરકાર જ નહીં પરંતુ હવે બાળ આયોગ પણ એક્ટિવ થયું છે. જો કે આ અભિયાનમાં વાલીઓ શિક્ષકોની પણ મહત્વની જવાબદારી રહેવાની છે. બાળકોને સોશિયલ ખતરાથી કરાશે દૂર. મોબાઈલનો ઉપયોગ ઘટાડવા બનશે એક્શન પ્લાન. સરકાર બનાવશે સોશિયલ મીડિયા પોલિસી. સોશિયલ મીડિયાનું વળગણ હવે રોકાશે. સોશિયલ મીડિયાના જાળમાં આપણા બાળકો ફસાઈ રહ્યા છે. બાળકો પર સોશિયલ મીડિયાની ખૂબ જ ખરાબ અસર થઈ રહી છે. છેલ્લા કેટલાય મહિનાઓમાં બાળકોએ સોશિયલ મીડિયાને કારણે આપઘાત કર્યા હોય તેવા ચેતવણીરૂપ કિસ્સાઓ પણ આપણી સામે આવ્યા છે. ત્યારે હવે સરકાર એક્શનમાં આવી ગઈ છે અને આપણા બાળકોને કેવી રીતે સોશિયલ મીડિયાના વળગણથી દૂર રાખી શકાય તે પ્રયાસો શરૂ કર્યા. ઓસ્ટ્રેલિયા પછી ભારતમાં સૌ પહેલા ગુજરાત સરકાર ટીચર પેરેન્ટ્સ બાળકો માટે ગાઈડલાઈન લાવી રહી છે. બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમત પ્રત્યે વધુ ધ્યાન આપે એ માટે તમામ શાળાઓમાં આનો એક પરિપત્ર કરી વાલીઓ સુધી આ માહિતી પહોંચાડવાનો અમારો એક પ્રયાસ છે અને અમે કરીશું. શિક્ષકો ક્લાસરૂમની અંદર ફરજિયાત મોબાઈલ ઉપર પ્રતિબંધ લગાવે. પ્રાથમિક શાળાની અંદર કોઈ પણ બાળક મોબાઈલ લઈને નહીં જઈ શકે એનો પરિપત્ર છે, એનું કડક અમલીકરણ કરીશું. માત્ર સરકાર જ નહીં પરંતુ વાલીઓની પણ જવાબદારી છે કે તેઓના બાળકો સોશિયલ મીડિયાના વળગણથી દૂર રહે. જેથી સરકારે વાલીઓને પણ અપીલ કરી છે, કારણ કે આ સમસ્યાનો ઉકેલ માત્ર કાયદાથી જ નહીં આવે. કોઈ કાનૂન કે તત્કાલ બેન્ડ લગાડવાથી નાશ કરી શકશો એ વાત નથી, પરંતુ આ એક સામાજિક કર્તવ્ય અને દાયિત્વ દરેક વાલીઓનું પોતાના બાળક માટેનું હશે. તો મને આશા છે કે આ એક સરકારનો પ્રથમ પ્રયાસ આજે જ્યારે અમારો કરવામાં આવ્યો છે ત્યારે માનનીય ઋષિકેશભાઈ પટેલ સાહેબે પણ આ બાબતમાં અમને માર્ગદર્શન આપ્યું છે. આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે આગળ હવે આના પ્રતિબંધિત કઈ રીતે કરવું, બાળકોના મગજ પરની એની અસરો વગેરેના અમે સાયકોલોજી પણ સ્ટડી કરીને આ પરિપત્ર કરીને દરેક વાલી સુધી માહિતી શાળા દ્વારા પહોંચે એવો અમે ટૂંક સમયમાં પ્રયાસ કરવાના છીએ. શિક્ષણ મંત્રાલયની સાથે સાથે રાજ્યનું બાળ આયોગ પણ હવે આ મામલે સક્રિય થયું છે. સર્કિટ હાઉસમાં વિવિધ વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી. બાળકોના સોશિયલ મીડિયાના વળગણ અંગે ચર્ચા કરવામાં આવી છે. કેન્દ્ર રાજ્ય સરકારની સોશિયલ મીડિયા પોલિસી અંગે ચર્ચા થઈ છે. ત્યાં દરેક વિભાગના અધિકારીઓ સાથે સોશિયલ મીડિયાથી બાળકો કેવી રીતે દૂર રહે એમના માટે અવેરનેસ માટે કાર્યક્રમો કરવા અને બીજું કે સ્કૂલ હોય કે આરોગ્ય હોય કે જ્યાં પણ પેરેન્ટ્સ સાથેના જે બેઠકો થતી હોય છે ત્યાં પણ અમે માતા પિતાને પણ આ બાળકોને સોશિયલ મીડિયાથી કેવી રીતે દૂર રાખવા એના માટે સતત અવેરનેસના કાર્યક્રમો કરી અને માતા પિતાને પણ અમે એની સૂચના કરી અને એમને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. સોશિયલ મીડિયાની આદત ખૂબ જ જોખમી છે. સોશિયલ મીડિયાનું વ્યસન 16 થી 19 વર્ષની વયના બાળકોમાં સૌથી વધુ 16 થી 19 વર્ષની વયના કિશોરો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં સૌથી આગળ છે. મિત્રો સાથે ઓનલાઈન ગેમ રમવી, સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર ચેટિંગ કરવું, રીલ બનાવવી, સેલ્ફી લેવી, ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહેવું, આ સમસ્યા દરેકમાં જોવા મળે છે. ટીનેજર્સની અપડેટ રહેવાની ઈચ્છા તેમને વારંવાર સોશિયલ મીડિયાના વ્યસની બનાવે છે. ત્યારે હવે આ દૂષણ સામે સરકારે અભિયાનની શરૂઆત કરી દીધી છે.
આપણે તમામ આ અભિયાનમાં જોડાશું ત્યારે જ આ અભિયાન સફળ થશે. અમદાવાદથી નરેન્દ્ર રાઠોડ સાથે બ્યુરો રિપોર્ટ TV9. તો ભારતમાં સોશિયલ મીડિયાનું વળગણ ખૂબ જ વધારે છે અને કેટલીક બાબતો એવી જે છે તે તમામ લોકોને જાણવા જેવી છે કે આ બદલાતા યુગમાં આ સોશિયલ મીડિયાના ફાસ્ટેસ્ટ લાઈફમાં કઈ રીતે તે હાર્મફુલ છે, કઈ રીતે ઇમ્પેક્ટફુલ પણ કહી શકાય. ત્યારે કેટલીક વિગતો મેં આપણે સ્ક્રીન પર આપી રહ્યા છે. ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સ જે છે તે 90 કરોડ લોકો છે. 90 કરોડ લોકો કે જે પોતે આ ઇન્ટરનેટનો યુઝ કરે છે. 70 કરોડથી પણ વધુ સોશિયલ મીડિયા યુઝર્સ છે. કોઈના કોઈ રીતે ડિજિટલ પ્લેટફોર્મ પર તેઓ જોડાયેલા છે, એક્ટિવ છે, સક્રિય છે. 60 કરોડ લોકો કરે છે વોટ્સએપનો ઉપયોગ અને 60 કરોડ ભારતીયોના યુટ્યુબ એકાઉન્ટ છે. આ ઉપરાંત 40 કરોડથી વધુ લોકો ફેસબુક પર એક્ટિવ છે. 30 કરોડ લોકો છે જેઓ ભારતીયો ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે. 10 કરોડ લોકો એવા છે, 10 કરોડ ઇન્ડિયન સિટીઝન કે જે એક્સ એપ, જેને ટ્વિટરથી આપણે ઓળખીએ છીએ, તેની પર એક્ટિવ છે. આ આંકડો જે છે તે જ કંઈ બતાવે છે કે સોશિયલ મીડિયાનો યુઝ આ બદલાતા યુગમાં કેટલો વધી રહ્યો છે અને જેના કારણે ઘણી બધી બાબતો જે છે તે શીખવાની પણ હોય છે, પણ ક્યાં અટકવું એ તમામ લોકોએ પણ સમજવાની જરૂર છે. સોશિયલ મીડિયાનો આ જમાનો છે, સ્વાભાવિક છે અને બદલાતા સમયમાં એક્ટિવ રહેવું પણ એટલું જ જરૂરી છે. આગળ વાત કરીશું મોરબીમાં ગૌ હત્યાને લઈને સંગઠનોમાં વધતો આક્રોશ, પણ તે પહેલા એક બ્રેક. આપ જોતા રહો સુપર પ્રાઇમ.